બગસરાના જૂની હળિયાદ ગામે મહિલાઓની અનોખી માનવ સેવા છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી દર્દીઓને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે આજની નારી શક્તિ જુઓ આ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામ કે અહીંયા મહિલાઓ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ અને પ્રેરણાદાયક પહેલ જોવા મળે છે। મહિલાઓ છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધનો દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી દર્દીઓની અનોખી સેવા કરી રહી છે। આ સેવા માત્ર જૂની હળિયાદ ગામ પૂરતી સમિત નથી પરંતુ આજુબાજુના 10 જેટલા ગામોના દર્દીઓને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। ત્યારે બગસરાના બા કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ કિશોરભાઈ હરિભાઈ ડડિયા પરિવારના આર્થિક સહયોગથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા। મહિલાઓએ સંકલ્પબદ્ધ થઈ દર્દી નારાયણની સેવાને જીવનનું ધ્યેય બનાવી દીધું હતું। સેવા કાર્ય અંગે સુમિતાબેન રફાડિયાએ જણાવ્યું હતું કે જૂની હળિયાદ ગામે મહિલાઓ સાથે મળી સેવાભાવી કાર્ય કરી રહ્યા છે। મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં વ્હીલચેર, ટોયલેટ ચેટ તેમજ સ્ટ્રેચર બેડ સહિતના મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજ ન પડે। જૂની હળિયાદ ગામ શરૂ થયેલી આ સેવા કાર્યથી અનેક પરિવારને મોટી રાહત મળી છે। જે કે સિંગોદતી સાથે રોમિલ મણવર, બગસરા। મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા છે, ગામ જૂની હળિયાદ છે। અમને આ સહ મંડળમાં બહેનો રહે છે અને કિશોરભાઈ હરિભાઈ દડિયાથી પરિવારથી અમને સહયોગથી મહિલા મંડળને જૂની હળિયાદ મેડિકલ સાધનો અમને મળ્યા છે। તો અમે આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધીથી અમે આ સહાય કરી છે। વ્હીલચેર ને બધી આ બેડ ને બધું અમે આપીએ છીએ। મારા સસરાને કિડનીનો પ્રોબ્લેમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એનીથી અમે ચલાવતા। જયશ્રીબેન બાબુભાઈ વસ્તાણી છે મારું નામ। દેવસનભાઈ અમને આવડ્યા સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે। પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા, તે નકર અમારે બગસરા જવું પડે તે અથવા અત્યારે અમારા સાધન હતા ત્યાં અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાયું ચલાવી શકીએ છીએ। 60 બાય 3 મંડળ છે મારે। બીજી આ ગુજ છે, વ્હીલચેર છે, પલંગ છે, ગરમ ગાડલું છે, પછી ખુરશીયું છે। તમારા ગામ છે આજુબાજુ બધા ગામડામાં આપી છે અમે। મારું નામ પારુલ જિગ્નેશભાઈ ઢોલરિયા છે, મારું ગામ જૂની હળિયાદ છે અને અમારે બગસરાની બાર કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને 14 પ્રકારના સાધન મળ્યા છે। એમાં ટોટલ 64 વસ્તુ છે, બધી વ્હીલચેર, પછી એરબેગ, ગરમ ગાડલું, પછી વોકર, 3-4 પ્રકારના વોકર છે, પછી બેડ છે, પછી એવા પ્રકારના બધા સાધનો અમને આપ્યા છે। અમે અમારા ગામમાં બધે હું સેવા કરું છું, હું આનું બધાનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ અને બાકી વિનામૂલ્યે આપી છીએ। ડિપોઝિટ આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય, એ માટેથી અમે ડિપોઝિટ આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝિટ આપી દઈએ છીએ। અને બધાને આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધે અમે સારી રીતે આનું હેન્ડલિંગ કરીએ છીએ। આશરે અમે 1.5 વર્ષથી આ ચાલુ કર્યું છે, લગભગ ઓછામાં ઓછા 150 થી 170 જેટલા 150 થી 170 જેટલા લોકોએ લાભ લીધો હશે એટલા બધા સાધનનો। અમને અમારું આખું મંડળ, સખી મંડળ અને પિયુષભાઈ રાદડિયા તરફથી અમને અને દેવસનભાઈને એ આખો સ્ટાફ તરફથી અને અમારા મંડળ તરફથી અમારું મંડળ બહુ સારું છે અને સારી રીતે અમને સપોર્ટ કરે છે। બધું જે સેવાનું કામ હોય ત્યારે અમે બધી બહેનોને બોલાવીએ એટલે પરબારી બધી બહેનો આવી જાય છે। ગમે એ મેડિકલ સાધનનું કામ હોય, ગમે એ વસ્તુ કામ હોય તો આવી ગામ લોકોનો બહુ સારો સહયોગ છે। ગામ લોકો અમારે ગામમાં જે ગમે તે કહીએ ને તો બધા બહેનો તો આવે છે પણ ભાઈઓ હોતે આવે છે ને અમને સહયોગ આપે છે। મારા ઘરવાળા પછી આજુબાજુના બધા અમને સહયોગ આપે છે, પૂરો સહયોગ આપે છે।